પાછો કે છો બોમ્બ છે કે ભાઈ ખોટું નહીં બોલું બોમ્બ છે ભાઈ ઓલા છોટી ગયા મીડા ધબધબાટી બોલાવા બે ત્રણ ધોકા થેલા ઉપર ગયા તેમાં બામની બાટલું ફાટી તૂટી બોટલું બામની મળી વાસ આવે એટલે પોલીસ વાળા ઊંઘીને કીધું કે આ તો બામ છે એ તો કહું તો છું સાહેબ બોમ્બ છે બોમ્બ છે અરે વેલો બોલ વેલો હવે આનું શું કરું તક મારા વાહામાં છોડી ગયો ભાઈ ખરેખર મારો કહેવાનો અર્થ હું આમાં જરાય બોલું નથી પણ સુરતમાં આવીએ છીએ ત્યારે આખા ભારતના દર્શન થાય આખા ગુજરાતના દર્શન થાય ખૂણે ખૂણેલી માણા ઘડીક ચા રહેવા દે છે ઓય ચા આવે ને સાલુમાં એટલે પાછું જેને દેવા ગયા હોય ને આપણે બોલાવવાનું હોય ને ત્યાં દુશ્મનાવટ ચાલુ થાય અમારો વારો આવ્યો ન પડે એટલે ભાઈ ચા પીજો બધા આ ટાઈમે ઘરે પીતા હો ના ના ઘરે તો ન આ ટાઈમે પીતા હોય પણ અત્યારે જાગવાનું છે એટલે પીજો કારણ કે આ પૂનમભાઈ બધી વ્યવસ્થા કરી છે એટલે ચોક્કસથી કહું આમ જો બધે આપજો તમે તારે ચા એવું કે હું ગાવાનું ચાલુ કરી દે ને ત્યારે આપી દેવી અને નહીતર તમે પી જાવ ને ભાઈ હા એક ભાઈ ઘરે મહેમાન આવ્યો મહેમાન ઉતાવળો બેને કોરી લાપસી પીરસી પેલા એવું હતું ને દળેલી ખાંડ નોખી આપતા ઘી અલગ પીરસતા હતા કોરી લાપસી કોલો સૂર્યમું જેવું આપ્યું અને બેન એ સૂર્યમું દઈ અને ઘી લેવા ગયા ને ત્યાં ઓલો સૂર્યમું ખાઈ ગયો બોલો બેન ઘી પીરસીને ખાંડ લેવા ગયા તો ઓલો બેઠો બેઠો ઘી સાટી ગયો બોલો ઓલા બેન ખાંડ દઈને ધોકો લેવા ગયા મહેમાન વી ગયો બોલો આ મહેમાન કહેવાય કે ગમે એવી વાતો કહેવાય ખરેખર એક ભાઈની ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યા મહેમાનને ક્યારે જવું એ ખબર હોવી જોઈએ એ રાતના 12 વાગે મહેમાન આવ્યા ડોરવેલ દબાવ્યો એટલે ગરદણી આમ દરવાજો ખોલ્યો તો મહેમાનો ગોપાલ બાપુ જેવો મહેમાન ભાઈ લાખેણો માણા કોઈ દી ક્યાંય જાય નહીં માઇન્ડ આવ્યો તા તો ગરદણી રાજીના રેડ થઈ ગયો આવ્યો મારો બાપજી આવ્યો મારો વિહામાં આવ્યો આવો 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 કરીને ખાટલો પાથરી દીધો બેહાડ્યા પણ બિચારો ઢીલો પડ્યો હળું પૂછે ઓહો બહુ મોડું થઈ ગયું ઓહો બહુ મોડું થઈ ગયું કે પણ બસ મોડી પડી એમાં હું શું કરું કાંઈ વાંધો નહીં પણ પાછું ગરધણીને હિંમત એ આવી કે રાતે 12 વાગે આવ્યો થોડો કઈ જમ્યા વગર આવ્યો હોય જમીને જ આવ્યો હોય ને એટલે પણ પૂછવું તો પડે એટલે આમ પોરેથી પૂછ્યું કે જમવાનું કેમ છે જમવાનું કેમ છે કીધું એટલે મહેમાને કીધું બાકી કીધું ને ગરધણી ઢીલો પીડ્યો હું કામ ઘરમાં નહોતો હાલતું કઈ અરે રે હવે આને કેવું કેમ કે મહેમાનને જમવાનું કરવાનું છે પણ એને પછી હિંમત ઈ હાલી કે મહેમાનની હાજરીમાં થોડી કઈ કહે એટલે હાથ કર્યો કે એ જાગો છો કે હા આ મહેમાન આવ્યા તક મેં ભાડ્યા કે પણ વાળું બાકી છે જમવાનું બાકી છે એ હવારે નાસ્તા રે આ 12 વાગ્યા ધોડ્યો આવે તા ધર્મશાળા નથી એની માં હવે મહેમાનની માં સુધી વાત ભોગે અરે કે પણ ભૂખ્યો થોડો હુવે કે એનો બાપે હુવે હા ગરધણીને પછી પગથી માથેથી રહેમાન ગઈ કહું મારી હાજરીમાં મારા મહેમાનની હાજરીમાં મારું હાવ આમ મહેમાન દાંત કાઢ્યો શાબાશ શાબાશ જોત રે જોતામાં મને એ જડિયા રે આવા મહાસાગરના મોતી મારા દેખો મહેમાન પાસે સાધુ જેવા ભોળા હતા સાધુ જેવા મહેમાન ભજન મળ્યા ગાવા ઓલો કે ભજન ગામાં હામી બોલે પણ મહેમાનની હાજરીમાં બોલીને ગરધણીનો મગજ ગયો એ બાઈ જે ખૂણામાં રૂમમાં બેઠી હતી એ ન્યા જઈ અને કે કોઈ દી નહીં ના મારી હામી ઝપટ કરે મહેમાનની હાજરીમાં બોલીને એક ઠપાટ મૂકી લાઈટ ગઈ 15 મિનિટ પછી લાઈટ આવી તો ખૂણામાં બેઠા બેઠા બેન રોતા હતા બોલો
ત્યાંના પતિએ કીધું કે રોવા હું બેઠી હવે? રોવ નહીં તો હું કરું? કોઈ દિન વળી આજ પહેલી વાર તમારી હામું બોલી તો 15 ધોલ ને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી. બાકી અંધારામાં મહેમાને ઝપટ કરી લીધી. બોલો કે હું ભૂખ્યો ને હામી તળેલા નાખ. અને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય સાહેબ. એની વાતું ન રહી સાહેબ. જીવનની અંદર આનંદથી જીવજો. દાંપત્ય જીવન એને જ કહેવાય કે એકાબીજીના વિચારોને અનુકૂળ બનીને જીવવું. આનું નામ દાંપત્ય જીવન. દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈને જીવવું. આનું નામ દાંપત્ય જીવન. બાપુ સ્વભાવ એક હરખા નથી થતા બાપા કોઈના. ભાઈએ ભાઈઓના સ્વભાવ ન હોય. એક જ બાપના દીકરા હોય, એક જ માના દીકરા હોય તો બધાના સ્વભાવ હરખા નથી હોતા. આ તો અલગ અલગ ઘરે જન્મા છે અને પછી અહીંયા ભેગા થયા છે. સંન્યાસ લઈ, આ ખાસ વાત સાંભળજો, સંન્યાસ લઈ અને કદાચ હિમાલયની કંડરામાં વયા જાઓ તો તપ કરવું હેલું છે, પણ પરિવારમાં રહી અને પરિવારને એક રાખવું ને એ અતિ અઘરું છે. અને એવી રીતે જે એકતાથી જીવે છે ને એની ઉપર કૃષ્ણ દ્વારકાધીશ તમારી ઉપર કાયમ રાજી રહેતો હોય છે. શાબાશ શાબાશ. જ્યાં એકતા દેખાય, જ્યાં પ્રેમ દેખાય, જ્યાં લાગણી દેખાય, ખબર ના પડે દીકરાના વહુ છે કે દીકરી છે. જેને પારિવારિકતા, પારદર્શકતા, આનું નામ દાંપત્ય જીવન. એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈ અને હાવ હાચી કહું, સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ, આનું નામ દાંપત્ય. કોઈ આવીને તમારા કાનમાં એમ કીધે, અને હકીકત કહો મારા બાપ, તમારા પરિવાર વગરની વ્યક્તિ તમારી અંદર પ્રવેશ થાય અને જ્યારે હોય ત્યારે તમારા વખાણ કરે, તમે બહુ સારા, પણ તમારા પરિવારને તમારી કદર નહીં, આવું કહેવાનું ચાલુ કરે ને એ મંથરા છે. જ્યાં લખો અહીંયા લખી લેજો. અને મંથરા કેવળ સ્ત્રી ન હોય, મંથરોય હોય. હા, તમે રાતદી રડો, તમારા ભાઈ કઈ તમારી કદર નથી કરતા, આવા પરિવાર વીખવાની વાતો કરે ને એની પાસે જિંદગીમાં કોઈ દી ન બેહતા. એને કહેજે તું નીકળે ભાઈ, તું કોઈ દી અમારી ઘરે આવતો નહીં ભલામણા. કહેવાનો અર્થ જે તમારી પાસે પેલા વખાણ, કારણ કે આત્માનો ખોરાક છે એ વખાણ છે. કોક તમને ફૂલ ચલાવે કેમ ન ગમે સાહેબ? ભગવાનને ગમે તો પછી આપણને ન ગમે? આપણે ભગવાનને ફૂલ ન ચડાવતા? તમે ભગવાન બહુ હાલા, દ્વારિકાનો નાથ મારો રાજા છો. તું કેટલી અંદરથી ભક્તિ કરે છો એ ખબર છે. ભગવાનને ફૂલ ચડાવવા ગમે, કોઈ પ્રશ્ન નથી. તો આપણે તો માણસ છીએ, જીવ છીએ. આપણા કોઈક વખાણ કરે એટલે 110% ગમે, પણ કોઈ લેવા દેવા વગરના વખાણ કરે ત્યારે માનજો. અને વખાણ કરતા કરતા તમારા પરિવારની ખોદણી કરે, પરિવારના એક પણ સભ્યનું ખરાબ બોલે, એ ખોટી ખોદણી કરનાર માણસને કોઈ દી જિંદગીમાં પડખે ના બેસવા દેતા. આપણા પરિવારનું ખોદીને કાઢનાર. તમે હારા, પણ મેં જોયું બેન, તારા છોકરા પેલા આજે તો ભગવાનની દયા છે જીતુભાઈ, નકર ગામડામાં શું થતું, નોખું થઈ જવાય બેન, છોકરા તો દૂધ ખાય લે. હા, અરે તમે જો, કોઈ પણ દીકરીના લગ્ન થાય ને, લગ્ન પછી 15 દિવસે, મહિને પહેલી વાર આટો આવે બાપના ઘરે. આ બહેનોની એટલી બધી સંખ્યા છે એટલે મને, ભાઈઓ તો છે જ બધા, પણ જજો પહેલી વાર જીતુભાઈ કોઈ આટો મારીને આવે, ટૂંકમાં આટો દેવા, મહિને 15 દિવસે જે પહેલી વાર હજી પ્રવેશ કરે પોતાના ઘરે, બાપના ઘરે પહેલી વાર, અને પછી એકાંતમાં બેઠા બેઠા મા દીકરી બે વાતો કરતા હોય ને એ સાંભળી લેવી. એની ઉપરની ખાનદાનની ક્વોલિટીની ખબર પડશે. પહેલી વાર આવે, દીકરીની માથે હાથ મૂકે, કેમ છે બેટા, બરાબર છે ને દીકરી? હા માં, તમારી જેવી હાહુ છે, મારા ફૂઈ છે ને, મારા હાહુ છે ને એ તમારી જેવા ધોળા છે, ભારુડા જેવા દેરિયા જેઠિયા છે. ત્યારે માં આહુડા પાડતે પાડતે બસ હો બસ બસ મારો બાપ, બસ ધ્યાન રાખજે, કોની દીકરી છો એ ધ્યાન રાખજે. આ પરિવારનો
અને અમુક માની મોમ નહીં બોમ્બ પહેલી વાર હજી 15 દિવસે આવે હું હાવ હાઠીકા જેવી થઈ ગઈ જાતા વેત નોખી નો થાત મારા પેટની ને એ રેવા દે બ્રાન્ડ બગાડમાં આપણો પરિચય આપણી જાતે જ માણસ આપતો હોય છે અને પહેલો વેલો પરિચય કઈ હોય માણસનો તેની વાણી છે જે માણસમાં વાણીમાં વિવેક હોય જે માણસમાં આદર્શ હોય અને જે વ્યક્તિ આદર્શ બનવાની કોશિશ શેનાથી થાય તો પ્રથમ વાણીથી છે અને વાણીમાં જ્યારે વિવેક આવે એટલે જ આપણે કહીએ છીએ ને કે એવાને વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગવા એટલે હંમેશા હું અત્યારે પંચામૃતની ઘણી જગ્યાએ વાત કરતો હોઉં છું કે પેલું પરિવારમાં એકતા આવે ગામમાં એકતા આવે સ્વચ્છતા આવે પરિવારમાં સ્વચ્છતા આંગણું તો ચોખ્ખું રાખે પણ વિચાર હોય સ્વચ્છ જે સહી છે લે હાલ વિચારોમાં સ્વચ્છતા આવે નાના મોટાનો ભેદ જાય વર્ણવાદ એક બાજુ જાય સમરસતા આવે સ્વદેશીપણું આવે અને પર્યાવરણનું જતન થાય સાહેબ આ મારા તમારા જીવનમાં આવવું જ જોઈએ અને જેના પરિવારમાં સાહેબ જે એકતા હોય લાગણી હોય ભાવ હોય મેં જોયું આ પૂનમભાઈ નો આખો પરિવાર મોટા બાપા બધા જે અત્યારે મેં સ્કૂલે બધાને મળ્યો હું જોયું અત્યારે અહીંયા છે બધા ખાટલો ક્યારે ગૂંથાય ખબર એકબીજા વાણ એકાબીજીમાં ગૂંચી જાય ને ત્યારે મહેમાનને માન મળતું હોય એમ લાગણીઓ ગમે હોય પણ સાહેબ મિત્ર બની ગયા પાર્ટનર બની ગયા પરિવારમાં આવી ગયા એવી રીતે ગૂંથાઈને રહેજો પછી કોઈના બાપની તાકાત નથી તમને કોઈ વીખી શકે ભલા માણા આ એકતાની વાત કરું એમાં કેવલ એક વરણની વાત નથી કરતો આખા ગુજરાતની વાત કરું છું આખા ભારતની વાત કરું છું જ્યાં એકતા હશે જ્યાં સમરસતા હશે એને કોઈ દી વાંધો ન આવે એટલે આપણે જો આ જાનમાં આપણે તો હવે જો સમૂહ લગ્ન અહીંયા કેટલા થાય આ વખતે કેટલા હતા જીતુભાઈ 350 બરોબર 350 જણા એક હારે અહીંયા પૈણ્યા લગન છે મારા એમાં લગન આવે ની જે વરરાજો એ તલવાર લઈને જે ગામમાં આટા મારતો એ તો જોવા જેવું હોય હવે તો તોય ભગવાનની ફેર થઈ ગઈ પણ મારે વાત કરું તમને કે 40 વર્ષ પહેલા જે સુરતમાં હીરા ગામ આવતા ને એનું વ્યવહાર થઈ જતું સાહેબ ગામડે ન્યા વળી લગ્ન લેવાના હોય ન્યાલી ટપાલ આવે દીકરા તારા એટલાવાના લગ્ન લખાય એટલે આયલી બાકી લીધી હોય શેઠ પાહેલી અવડો દાચ્યો લીધો હોય ત્યારે તો પેન્ટે બોલ બેટન આવતું લાંબા પાછતા હીપી કટ વાળ અહીં હેઠે બધી ઓડિયા પછી અહીંયા આમ કરીને રૂમાલ રાખતા કોલર ની હેઠે હું કામ નાયો ન હોય તો ડાઘ ન પડે કોલર ટૂંકમાં તેલ વાળું માથું થાય ને તો કોલર નકર તો કોલર થઈ જતા કાળા મશ પણ આમ રૂમાલ નાખ્યો હોય ગળે ડોકમાં રૂમાલ નાખ્યો હોય અને એમાં જે લગ્નમાં આવે ઘરે એટલે અત્તરની બોટલું લાવ્યો હોય મેં કીધું અત્યારે તો વાહન થઈ ગયા પણ ત્યારે વાહનો નહીં ભાઈ મેં બળદગાડામાં જાનુમાં ગયેલો છું હા હું પમદી જ હજી મારો જન્મ થયો ખરેખર મારો જન્મ થયો તેથી હું બહુ નાનો હતો 57 વર્ષ મારે પ્રવેશ કર્યા એટલે કહું તમને તો આજથી મેં 40-45 વર્ષ પહેલા બળદગાડામાં જાનુમાં ગયો છું વાહનો નહોતા ગામડામાં નાના લાગી ને બળદગાડા ઠાઠીએ બેઠા હોય અને એ જે ગાડા દોડે અને જીતુભાઈ જે રોદ આવેની ઠાઠિયા હોતા જે ભોખ દીને પડી કોણીઓ સોલાઈ જાય નળા સોલાઈ જાય પાછું કેવી મજા ખબર સોલાઈ ગયા હોય ને હારા ન થાય ત્યાં સુધી બાપા હામો ન અવાય નકર બાપા બે નાખે
હારું ન છે ત્યાં ત્રાહ ત્રાહ આવી નકર ઈ ભાળ ગયા ક્યાં પડવા ગયું તું અત્યારે છોકરા ભાગશાળી છે આવડો નાનું એવું ઢબુડિયું પડી જાય તો આખું માલ્યું ચપુલિયું પડી ગયું કેવા કેવા લગન હે ઈ જેના લગન આવે એ વરરાજાને વાનો ખવરાવે એમાં આ વૈશાખ મહિનાના લગન હોય એટલે કેરી આવી ગઈ હોય એટલે વાનો ખાવા લઈ જાય વાનાની ખબર છે આમાં વાનાની વાનો ખવરાવતા ખબર છે કોઈ તો બસ ખબર જ હોય ને આપણને ખબર જ હોય આ બધું અમેરિકામાં ન ખબર હોય ત્યાં અમેરિકા જાય કે વોટ મિની કો વાના હા પરબારા ખાના એ વાના એ વાનો ખાવા લઈ ગયા હોય તો વળી હારે મારી જેવા મફતિયા બે ત્રણ છોકરા હારે થઈ જાય હો હા વરરાજાને પાછા રસ પૂરી આપે તા વળી પડકે બેઠે હું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભડદા ખાતો અમારે હારે આ તો આના લગ્ન છે એટલે આનો આને ખવડાવી બાકી આ થોડો અમારા ખોરડે હોય કેવું સરસ એવડા પછી વાના ખવડાવે અને પછી પાછું જેથી લગ્ન હોય ને જાન જવાની હોય ને પીઠી ચોળાઈ જાય અને જાન જવાની હોય એટલે વળી બે ત્રણ વળી બાયું એમ કે તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું અને પાછું ટટ્ટાર બેહવાનું અણવરને કીધું હોય કે વરરાજાને ટટ્ટાર રાખવાનો વળી વરરાજો ઢીલો પડે તો અણવર કોણી મારે તો પાછું આમ થઈ જાય ટટ્ટાર બેહવાનું મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું એટલે વરરાજો આમ જ બેઠો હોય જ્યાં પણવા ગયો હોય ને તેથી કઈ ગજરા બજરા નહોતા ટીકી વાળો રૂમાલ આપતા હાથમાં ટીકી ટાકેલી હોય એ રૂમાલ મને હજી એ નથી સમજાતું જીતુભાઈ ટીકી વાળા રૂમાલથી મોઢું લૂસતો સતારા ટાક્યા હોય હવે એથી મોઢું લૂસે ઘણાની તો મૂછુમાં મેં સતારા સોટી ગયેલા જોયા તો સતારો ભરાઈ જાય પછી જે રૂમાલ લટવતે એ બોલાવવા પડે અને એ પછી વળી કાતરેલી થોડું ખોલી વાળ તારે તેની રૂમાલ હેઠો પડે મેં જોયેલું છે અહીંયા સતારા ટાક્યા હોય વરરાજાને શું વરરાજાને લડાવતા હતા અને પાછું જોવો તમે જે ગામમાં જાન લઈને ગયા હોય ન્યાય ખુરશી નહોતી ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખી દે સામે ખાલી ડબ્બા એની માથે હિંડોળાની ખાટ્યું એની માથે બહેનોએ ભરતના અને મોતીના રમકડા મૂક્યા હોય એ શોર્ટેબલ થઈ જાય અહીંયા વરરાજાને ખુરશી નો એટલે ડબ્બાની માથે રજાયું નાખી દે ત્યાં વરરાજો નણવર બેઠા હોય તલવાર ખીલ્ય વહી ગઈ હોય પાછો ઉતારો આપ્યો હોય ઉતારેલી પછી પાછો એનું હામૈયું થાય અને ઢોલ વગાડતા વગાડતા એને માંડવે લઈ જવાનો હોય અહીંયા ઉતારો દેવાઈ ગયો હોય ઢોલીને કહી દીધું હોય એટલે ઢોલી છે ઉતારા જે આપ્યો હોય ત્યાં ડેલીએ ડેલાની બહાર બેઠા હોય એને કહી દીધું હોય કે વરરાજાને આવે એટલે વગાડતા વગાડતા માંડવા ઉધી જવાનું અને તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા ડબલું હવે આ વરરાજો છે આખી રાત ફૂલે કેર્યો હોય હવારમાં જાન ઉખલી હોય આખો દી ગાડા હાલ્યા હોય વાના ખાઈને આવ્યો હોય એમાં બિચારાને આકળી સડે એ વળી અણવરને કોણી મારે કારણ કે પાછું બોલો મોઢા ઉપર ભાર હોય બોલાય નહીં આમ બેઠો હોય અને ખરેખર અમુક તો આમ હાવ હજડ બે હતા બાજુ વાળો પૂછે આમ આમ એટલો બધો ટાઈટ બેઠો એમ બાજુ વાળો પૂછે ચા પીવી ચા તો આ બાજુથી પૂછે સિગરેટ સિગરેટ એમાં બિચારો મૂળ તો વાના ખાતા એમાં ટટ્ટાર રહ્યો હોય ટાઈટ જ બેસવાનું અને એમાં બિચારાને આકળી સડે એટલે અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે એટલે ઈશારો કરે ડબલું ડબલું તમે વરરાજાની એન્ટ્રી તો જોવો જીતુભાઈ અણવર તો એના ડબલા ભરી આવે એ અણવરના હાથમાં ડબલું હોય એક હાથમાં અણવર નહીં પાછો રૂમાલ હોય વળી તલવારે લઈને પાછો વરરાજો વાહ ખડીંગ ખડીંગ હાલ્યો જતો હોય જ્યાં બે ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોડ થાય ધબુક ધબુક એલા માંડવે નથી જાતો આ જોતો કરો ગજબ ગજબ હોય હા હા અરે એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને આમ વરરાજો ફેરા ફરતો હતો પા ભાગનો ફેરો જેટલા ફેરા આમ જો કે હું લગ્નની બહુ ઓછી વાતો કરવા હું કા જેના નથી છે ને આપણે આમાં ડોળા કાઢે
બિચારાને જોઈ જોઈને આમ 35 વર્ષે પગ્યા એ આપણને કે વાત ફેરવો બીજી ગજાનની કરો ગજાન. અમને ખબર છે તને કયું ગજાન પૂછ્યું હવે પા ભાગનો ફેરો ફેર્યો. અને એમાં જો તમે બેનો પછી ગમે એવો વરરાજો હોય તો એ અવસર્યો રૂડો કોઈ કરતો બેનો આપણે જાનમાં તો ગયા જ હોય પણ આપણે કાઠલા હમા કરતા હોય માવા સોળતા હોય બેનો જો એના ગીત ગાહે વરરાજાના. કોયલ બેઠી આંબલિયા નિદાલ્યા એ મારો મોરાલિયા બેઠો રે ગઠને એ મારા ઓસીલા મીરા તમે કોયલ ને રે ઉડાડો આવા ગીત હતા. જોકે હવે તો બેનો ગીત ગાચ્યું નથી અમારી એવા મૂછું વાળાને લઈ આવે બિચારા ગાયા કરે આખી રાત. અને એમાંય જે જીતુભાઈ અત્યારે જે ફેશનના ગીત આવ્યા છે આપણે એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને બબે ઢીકા માલ લેતી હોય તો સારું. અને કા વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ પણ ઓલો ક્યાંથી જાય માઇન્ડ બંધાણું હોય એવા ગીત મેં જોયા છે. જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવ ને મારા બાપ નો હું જાય. આ ગીત કહેવાય કઠણાઈ કહેવાય. અને કાં લાંબા ટાળે ચાલુ કરે આમ બેહીને. અને જોજો આ બેનોને ખાસ ખબર છે જે બેન ગીત ગવરાવતા હોય ને એને કોઈને આમ ધ્યાન હેઠું જોઈને જ ગાતા. કોલેજમાં ભણતી એક કન્યા કુંવર કોલેજમાં તારી ડોઈ કન્યા કુંવારિયું જ ભણતી કે ડોઈશું ન ભણવા જતી હોય એવા ગીત આવ્યા. હા પણ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં સંસ્કાર બોલે છે મારો અર્થ એ છે પહેલું વહેલું કોઈ કેળવણીનો ક આપતું હોય મૂળ વાત ઉપર આવું. ઘણા બધા જોક્સ ની બધી આજે ફરમાઈશ છે બધી લઈશું. ક્યારે પ્રોગ્રામ પૂરો કરવો નક્કી નથી તમને આનંદ કરાવીશ કારણ કે આજે બીજું કોઈ નથી ને કલાકારો કોઈ છે નહીં તો અમારે ઘણા બધા વગેરે કલાકારો હોય. અહીંયા અમારી વચ્ચે એક ભાસ્કરભાઈ બારોટ ક્યાં છે બેઠા છે ભાસ્કરભાઈ? હા ભાસ્કરભાઈ સ્ટેજ ઉપર આવો સાહેબ. આ બધા મહાન કલાકારો છે આ ભાસ્કરભાઈ ને બધા. બાપુ મેં આ બધાના પ્રોગ્રામ જોયા છે. મુંબઈ જેવી મહાનગરીઓમાં ભાસ્કરભાઈ પધારો સ્ટેજ ઉપર આવો મારા બાપ. આની મહાનતા છે સરળતાથી અહીંયા મારા પ્રોગ્રામમાં સામે બેઠા છે. એકવાર તાળીઓથી વધાવો. જીતુભાઈ જરાય જૂઠું નથી કરતો રેકોર્ડિંગ થાય છે. આ બધાના પ્રોગ્રામ મેં એવા જોયા છે બિરલા માતુશ્રી હોલમાં મુંબઈમાં કે જેના ઓડિયોઝમાં ધીરુભાઈ અંબાણી બેઠા હોય, દામજીભાઈ અંકર બેઠા હોય, મનુભાઈ ગઢવી બેઠા હોય અને ગુજરાતની ડાયરાની સોળું છૂટતી હોય ત્યાં હોય ભાઈદાસ હોલમાં. એકવાર બચ્ચુભાઈનો એનો પ્રોગ્રામ બધાનો કાનજી ભૂટા બારોટ અને બચ્ચુભાઈ વાર્તા માંડી અને મુંબઈમાં હું ધારું છું ત્યાં સુધી મને લાગે છે કે પહેલી વાર ત્યારે વાર્તા મંડાણી હશે અને બચ્ચુભાઈ ગઢવીએ રાણા પ્રતાપની વાત માંડેલી અને એમાં જ્યારે ચેતકની વાત કરી અને બચ્ચુભાઈની સ્ટાઇલ તો જુદી હતી. ચેતક તારા નામ લો હિંદવા